નખત્રાણા તાલુકાના પાકિસ્તાન સરહદ નજીક આવેલા વેઢાર મોટી ગામમાં માલણ માતાજીના મંદિરનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે 11 જોડકા દ્વારા હવન પૂજન કરવામાં આવ્યું હતું। 4 થી 6 એપ્રિલ દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં પ્રથમ દિવસે દેહ શુદ્ધિ, ગણપતિ પૂજન અને અગ્નિ સ્થાપન કરવામાં આવ્યું હતું। બીજા દિવસે સંતોનું ભવ્ય સામૈયું યોજાયું, જેમાં વેઢારના યુવાનોએ તલવાર સાથે કરતબો બતાવ્યા હતા। વેઢાર ગામની વિશેષતા એ છે કે આજુબાજુના 20 કિલોમીટર વિસ્તારમાં હિન્દુ વસ્તી નથી। આ વિસ્તારમાં સોઢા સમાજના લોકો છેલ્લા 50 વર્ષથી સરહદના સંત્રી તરીકેની ભૂમિકા નિભાવી રહ્યા છે। આ ધાર્મિક કાર્યક્રમમાં સ્વામી શાંતિદાસજી મહારાજ, વિરાણી રામ મંદિરના હરિસિંહ દાદા, ગુનેરી આશ્રમના જગજીવનદાસ, બિબ્બર બાલકનાથ સહિત અનેક સંતો મહંતો સહિત હિન્દુ યુવા સંગઠન રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા અને અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો જોડાયા હતા।